એવા સમાચાર વહેતા થયા કે ડીઝલની અછતના કારણે કોડીનાર માર્કેટ યાર્ડને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયું છે. જાણ કરતા લેટરમાં પણ એવું લખાયેલું હતું કે ડીઝલની અછતના કારણે તમામ પ્રકારની જણસીઓની આવક સદંતર બંધ કરવામાં આવી છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ બારડનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે માત્ર કઠોળની જ જણસી પૂરતી આ વાત છે. બીજી જણસી માટે યાર્ડમાં હરાજી યથાવત છે. એટલું જ નહીં, યાર્ડ સુધી જે ખેડૂતો જણસી સાથે પહોંચ્યા છે તેની હરાજી થશે જ. તેમણે પણ એવો દાવો કર્યો કે ગુજરાતમાંથી અન્ય રાજ્યમાં કઠોળ લઈને જતા ટ્રાન્સપોર્ટરોને ડીઝલ ન મળવાથી સમસ્યા સર્જાઈ રહી છે. કોડીનાર માર્કેટિંગ બંધ નથી કર્યું. આપણે કઠોળની એજન્સીઓ બંધ કરી છે. કઠોળ એટલે કે મગ, અડદ, તલ જે આપણે સાઉથમાં માલ જાય છે, સાઉથ મહારાષ્ટ્રમાં માલ જાય છે, ને સાઉથ મહારાષ્ટ્રની ગાડીઓના ટ્રાન્સપોર્ટેશનના અભાવના કારણે આપણે કઠોળ બંધ કર્યો છે. બાકીની તમામ એજન્સીઓ ચાલુ છે. આપણે ગાડીઓ કેમ નથી આવતી? ટ્રાન્સપોર્ટરના ડીઝલના અભાવના કારણે નહીં આવતી. તો હવે ક્યાં સુધી આ બંધ રહેશે? આવતીકાલ સુધીમાં તેનું ડિસિઝન આવી જ જશે. અત્યારના માલ આપણી પાસે 2 દિવસનો ફરિયાદ છે. અચ્છા, તો જે માલ આવ્યો છે એનું શું? એની હરાજી ચાલુ જ રહેશે. પિયુષભાઈએ આશા વ્યક્ત કરી કે એકાદ દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. અત્યારે અહીંયા પરિસ્થિતિ એવી છે કે અત્યારે વિપુલ પ્રમાણમાં આપણા માર્કેટ યાર્ડમાં અડદ, મગ અને અન્ય કઠોળની આવકો થઈ રહી છે અને એનો મોસ્ટ ઓફ વેપાર અમારો સાઉથ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન લઈને ચાલે છે. ત્યારે પરિસ્થિતિ એવી છે કે ગાડીઓ મળવામાં બહુ દિક્કત થાય છે, એટલે આ યાર્ડને બંધ કરવાની પરિસ્થિતિ આવી છે. ગાડીઓ ન મળવાનું મોટું કારણ છે ડીઝલ. પેટ્રોલ ડીઝલની અછતને કારણે આ પગલું લેવું પડ્યું છે. કેટલી ગાડી રોજની બરાબર? અહીંથી રોજની આપણે કોડીનાર માર્કેટ યાર્ડમાંથી 10 થી 15 ગાડીઓ આંતર રાજ્યની જાય છે કઠોળની. આવું ટ્રાન્સપોર્ટરો અમને એવું બતાવે છે કે 21-22 તારીખે આનું રિઝલ્ટ આવશે કે શું થઈ શકે છે. પરિસ્થિતિ આ ડીઝલના હિસાબે પરિસ્થિતિ બહુ વિપરીત છે. ડીઝલ મળતું નથી તો અહીંથી માલ તો લઈ જાવો ને વેપારીને, તો એ પકેમાં લઈ જાય. ખેડૂતો પાસે ખેતરમાં હા, હજી પાક છે. પણ એ તો સરકારને વેપારીઓને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ ખેડૂતોનું અત્યારે શું કરવું. ખેડૂતોનો માલ અત્યારે આ યાર્ડની અંદર પડ્યો તો ખેડૂતને તો પૈસા હાટું થઈને તો માલ લઈને આવતા હોય. માંગ શું છે આપની? યાર્ડ ચાલુ રહેવી જોઈએ અને આ અમને બધીને શું છે પૂરેપૂરા ભાવ મળવા જોઈએ. પેટ્રોલ ડીઝલને લઈને જાત જાતની અફવાઓ વચ્ચે પુરવઠાને અસર થઈ રહી છે. કેટલાક લોકો જરૂરિયાત કરતાં વધારે ખરીદી કરી રહ્યા હોવાથી ખરેખર જરૂર છે એમણે પેટ્રોલ પંપના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે. અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતાં ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવી સ્થિતિના અસર જાય એ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આવનાર દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવવાનો વારો ન આવે એ માટે આપણે સૌએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે.